અને રસ્તા પરના ખાડાઓથી વડોદરાવાસીઓ પરેશાન છે. તેમના માટે હવે ખુશીના સમાચાર આવ્યા છે. દિવાળીના તહેવાર પહેલા શહેરના તમામ રસ્તાઓને ખાડામુક્ત કરાવવાનો મ્યુનિસિપલ કમિશનરે આદેશ જાહેર કર્યો છે. વારંવાર રસ્તા પર ખાડાની ફરિયાદ મળતા તાત્કાલિક બેઠક બોલાવી આ નિર્ણય કરવામાં આવ્યો અને તહેવાર સુધીમાં શહેરને ખાડામુક્ત બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. તંત્ર પહોંચી ન શકે તો કોન્ટ્રાક્ટર્સને કામે લગાડવાનો પણ આદેશ આપી દેવામાં આવ્યો છે. જે સિટીની અંદર ખાડાઓ છે, પેચવર્ક છે અને રીસર્ફેસિંગનું કામગીરી કરવાનું છે, એમાં તમામ ઝોનલ એન્જિનિયર્સ, રોડ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ આ બધાને અમે તાત્કાલિક ધોરણે બોલાવવાનું કીધું છે કે જે ક્વોન્ટમ ઓફ વર્ક જે ચાલી રહ્યા છે એને 5 ગુણા વધારે કરવા માટે કીધું છે. જેથી કરીને આપણે સેન્ટ્રલ બેચ મિક્સ પ્લાન્ટમાંથી અમે જે હોટ મિક્સ પ્લાન્ટમાંથી કામગીરી કરી રહ્યા છે એને 5 ગુણા વધારે કામ કરવા માટે અમે સૂચના આપી છે. એટલે જે તે એરિયાઝના ઝોનલ એન્જિનિયર્સની રોડ કોન્ટ્રાક્ટ છે એમને પણ અમે કીધું છે કે એઆરસી કોન્ટ્રાક્ટ એક્ઝિક્યુટ કરો અને કામગીરી કરો. સાથે સાથે જે ડેપ્યુટી એન્જિનિયર્સ અને આસિસ્ટન્ટ એન્જિનિયર્સને જ્યારે કામ થાય ત્યારે ફિલ્ડમાં રહેવું જોઈએ એ એના ઉપર ભાર ઇમ્પોર્ટન્સ મૂકવાનું કીધું છે. કારણ કે અમે જ્યારે રાઉન્ડ્સમાં નીકળતા હોય છે ત્યારે આવા ધ્યાનમાં આવી છે કે અમુક વખતે નોટ એવરી ટાઈમ આપણે એન્જિનિયર્સ સ્થળ ઉપર નથી રહેતા, પણ એને રહેવા માટે કીધું છે. ખાસ કરીને જે આપણા હોટમિક્સ પ્લાન્ટમાંથી સપ્લાય આવે છે એ આપણે ડિપાર્ટમેન્ટલ છે. તો ડિપાર્ટમેન્ટલ કામ સિવાય જે એઆરસી કોન્ટ્રાક્ટ છે એનાથી તમે કામ કરશો તો મેક્સિમમ કામગીરી રીસર્ફેસિંગનું કામ, પેચવર્કનું કામ થઈ જાય. એના માટે આજે તાત્કાલિક ધોરણે મીટિંગ બોલાવવામાં આવી છે અને તમામ ઝોનલ એન્જિનિયર્સે ખાતરી આપી છે કે આવનારા દિવસોમાં દિન રાત આ કામ, રોડ રીસર્ફેસિંગનું કામ દિવાળી પહેલા પૂરું કરવાનું